ચાલો આપણે આજની ચર્ચા શરૂ કરીએ. ધોરણ 6માં આપણે જે અભ્યાસ કર્યો તે મુજબ બધા જ સજીવો માટે ખોરાક એકદમ જરૂરી છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો જેવા ઘટકો હોય છે. આ બધા ખોરાકના ઘટકો આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે અને એટલે જ તેને પોષક તત્વો કહેવામાં આવે છે. ટૂંકમાં દરેક સજીવને ખોરાકની જરૂર પડે જ છે. હવે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, પરંતુ મનુષ્ય સહિત કોઈ પણ પ્રાણી પોતાનો ખોરાક જાતે બનાવી શકતો નથી. તેઓ ખોરાક માટે વનસ્પતિ અથવા બીજા પ્રાણીઓ પર આધાર રાખે છે. આનો અર્થ એ થયો કે મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર જ નિર્ભર છે. પરીક્ષા માટે આ મુખ્ય મુદ્દો યાદ રાખજો. પોષક તત્વો શરીરના બંધારણ, વૃદ્ધિ અને શક્તિ માટે અનિવાર્ય છે. વનસ્પતિ ઉત્પાદક છે, જ્યારે મનુષ્ય અને પ્રાણીઓ ઉપભોક્તા છે. હવે આપણે પોષણના પ્રકારો જોઈએ. વનસ્પતિ એકમાત્ર એવો સજીવ છે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વો જેવા સરળ પદાર્થોનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. પોષણ એટલે શું? તો કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયા. જે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે જ બનાવે તેને સ્વયંપોષી કહેવાય છે. આથી બધી જ વનસ્પતિઓ સ્વયંપોષી છે. બીજી બાજુ પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે, તેથી તેમને પરપોષી કહેવાય છે. ચાલો આને વધુ સ્પષ્ટ રીતે સમજીએ. સ્વયંપોષી એટલે કે સ્વપોષણ, જે ફક્ત લીલી વનસ્પતિ જ કરી શકે, અને પરપોષી એટલે કે પર આધારિત પોષણ, જેમાં પ્રાણીઓ અને મનુષ્યોનો સમાવેશ થાય છે. આ તફાવત અત્યંત મહત્વપૂર્ણ છે, બરાબર યાદ રાખજો. હવે આપણે આ પ્રકરણની સૌથી મુખ્ય પ્રક્રિયા પર આવી રહ્યા છીએ. પ્રકાશ સંશ્લેષણ એટલે કે વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા. આ ભાગમાંથી પ્રશ્નો પૂછાવાની સંભાવના સૌથી વધુ છે. તો પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે. હવે જો પર્ણો કારખાના હોય તો બધા જ કાચા પદાર્થોને ત્યાં સુધી પહોંચવું પડે. જમીનમાં રહેલું પાણી અને ખનિજ તત્વો એ મૂળ દ્વારા શોષાય છે અને તેનું પરિવહન પર્ણો સુધી થાય છે. વનસ્પતિ પર્ણમાં આવેલા નાના નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે. આ છિદ્રો રક્ષક કોષોથી ઘેરાયેલા હોય છે અને તેને પર્ણરંધ્ર કહેવાય છે. અહીં ખાસ ધ્યાન આપજો, કાચો માલ 3 છે: પાણી અને ખનિજ તત્વો મૂળ દ્વારા આવે અને કાર્બન ડાયોક્સાઇડ પર્ણરંધ્ર દ્વારા. પર્ણરંધ્ર વાયુઓના વિનિમય માટેના દરવાજા જેવું કામ કરે છે. આ આકૃતિઓ ધ્યાનથી જુઓ. દરેક સજીવ ખૂબ જ સૂક્ષ્મ એકમોનો બનેલો છે, જેને આપણે કોષ કહીએ છીએ. કોષની ફરતે એક પાતળું આવરણ હોય છે, જેને કોષરસ સ્તર કહે છે. દરેક કોષમાં ઘટ્ટ અને મધ્યમાં ગોઠવાયેલી એક રચના જોવા મળે છે, જેને કોષ કેન્દ્ર કહેવાય છે. અને કોષ કેન્દ્રની આસપાસ જેલી જેવું દ્રવ્ય આવેલું હોય છે, જેને કોષરસ કહે છે. હવે જમણી બાજુ જુઓ. આ છે પર્ણરંધ્ર, જે રક્ષક કોષોથી ઘેરાયેલું છે. આટલું સમજી લો. કોષ કેન્દ્ર એ કોષનું નિયંત્રણ કેન્દ્ર છે. કોષરસ સ્તર એ પ્રવેશ દ્વાર છે અને રક્ષક કોષો પર્ણરંધ્રને ખોલવા અને બંધ કરવાનું નિયમન કરે છે. પર્ણોમાં એક લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે, જેને હરિતદ્રવ્ય કહે છે. તેનું કામ શું છે? તે પર્ણને સૂર્ય ઊર્જાનું શોષણ કરવામાં મદદ કરે છે. આ ઊર્જાનો ઉપયોગ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવા માટે થાય છે. આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. તો આપણે કહી શકીએ કે હરિતદ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, આ 4 વસ્તુઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે ખૂબ જ અગત્યની છે. મુખ્ય કાર્ય યાદ રાખજો. હરિતદ્રવ્યનું એકમાત્ર કામ સૂર્ય ઊર્જાને પકડવાનું છે. તે એક સોલર પેનલ જેવું છે. તેના વગર આ પ્રક્રિયા શરૂ જ ન થઈ શકે. આ પૃથ્વી પરની એક વિશિષ્ટ અને અદ્ભુત ઘટના છે. સૂર્ય ઊર્જા પર્ણ દ્વારા શોષાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. આથી સૂર્ય એ બધા જ સજીવો માટે ઊર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે. જરા વિચારો, પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકે નહીં. લગભગ બધા જ સજીવોનું અસ્તિત્વ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાક પર જ આધારિત છે. આનો સીધો અર્થ એ જ છે કે પૃથ્વી પર જીવનનો સમગ્ર આધાર જ પ્રકાશ સંશ્લેષણ પર છે. તે આપણને ખોરાક અને ઓક્સિજન બંને પૂરા પાડે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન પર્ણના હરિતદ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં
કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. આ સમગ્ર પ્રક્રિયાને આ સમીકરણ દ્વારા દર્શાવી શકાય છે. આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. પર્ણમાં સ્ટાર્ચની હાજરી એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ હોવાનું સૂચન કરે છે. યાદ રાખજો, સ્ટાર્ચ એ કાર્બોદિતનો જ એક પ્રકાર છે. આ સમીકરણને બરાબર કંઠસ્થ કરી લેજો. પ્રક્રિયકો છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, જરૂરી પરિબળો છે સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્ય, અને નિપજો છે કાર્બોદિત જે ખોરાક છે અને ઓક્સિજન જે એક ઉપપેદાશ છે. સારું, તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ તો કરે જ છે. કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે. તેનો ઉપયોગ બીજા ઘટકો જેમ કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે પણ થાય છે. પરંતુ પ્રોટીન તો નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે. હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલો છે, પણ વનસ્પતિ આ નાઇટ્રોજનનું તેના વાયુ સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી. તો અહીં એક સમસ્યા છે. તેનું સમાધાન શું? તો કે જમીનમાં રહેલા કેટલાક બેક્ટેરિયા તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે. આ સમસ્યા અને સમાધાનને બરાબર સમજી લો. વનસ્પતિને પ્રોટીન માટે નાઇટ્રોજન જોઈએ છે, પણ તે હવામાંથી સીધો લઈ શકતી નથી. તેથી જમીનમાં રહેલા બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપન કરીને તેને ઉપયોગી બનાવે છે. ચાલો આગળ વધીએ. વિભાગ 1.3 વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો. આ કેટલાક વિશિષ્ટ કિસ્સાઓ છે અને પરીક્ષામાં આમાંથી વારંવાર પ્રશ્નો પૂછાય છે, એટલે ખાસ ધ્યાન આપજો. કેટલીક વનસ્પતિઓ એવી પણ છે જે હરિત દ્રવ્ય ધરાવતી નથી. આથી તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. તેઓ પરોપજીવી પોષણ ધરાવે છે. તમે કોઈ વૃક્ષની ડાળી પર વીંટળાયેલી પીળા રંગની દોરી જેવી રચના કદાચ જોઈ હશે. આ અમરવેલ છે. તે હરિતદ્રવ્ય ધરાવતી નથી. તે જે વૃક્ષ પર આરોહણ કરે છે તે વૃક્ષ દ્વારા બનાવેલા તૈયાર ખોરાકનો ઉપયોગ કરીને પોષણ મેળવે છે. જે વૃક્ષ પર તે આરોહણ કરે છે તેને યજમાન કહેવાય છે. અને કારણ કે તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે, તેથી તેને પરોપજીવી કહે છે. અહીં બે શબ્દો પર ખાસ ધ્યાન આપો. પરોપજીવી એટલે કે અમરવેલ જે પોષણ મેળવે છે, અને યજમાન એટલે કે વૃક્ષ જે પોષણ ગુમાવે છે. આ એક શોષણયુક્ત સંબંધ છે. હવે એક પ્રશ્ન. એવી પણ થોડીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે. શું તે આશ્ચર્યજનક નથી? હા, આ માંસાહારી વનસ્પતિઓ છે. આ આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિને જુઓ. અહીં પર્ણ એક કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. પર્ણનો આગળનો ભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે, જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે. જ્યારે કોઈ કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે. પછી કળશ દ્વારા પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી તે કીટકનું પાચન થાય છે. આવા કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે. હવે આની પાછળનું વૈજ્ઞાનિક કારણ સમજો. આ વનસ્પતિઓ એવી જમીનમાં ઉગે છે જ્યાં નાઇટ્રોજનની ઉણપ હોય. તેથી તેઓ કીટકોમાંથી જરૂરી નાઇટ્રોજન મેળવે છે. હવે પોષણનો ત્રીજો વિશિષ્ટ પ્રકાર. વિભાગ 1.4 મૃતોપજીવીઓ. આ સજીવો પ્રકૃતિના વિઘટકો તરીકે કામ કરે છે. તમે બજારમાં મશરૂમના પેકેટ વેચાતા જોયા જ હશે, અથવા તો ભેજવાળી બ્રેડ પર સફેદ તાંતણા જેવા ધબ્બા પણ જોયા હશે. આ સજીવોને ફૂગ કહેવાય છે. તેઓ એકદમ જુદી રીતે પોષણ મેળવે છે. તેઓ મૃત અને સડી ગયેલા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરે છે અને જે દ્રાવણ બને તેમાંથી પોષણ તત્વો શોષી લે છે. તેમની કાર્યપદ્ધતિ બરાબર સમજો. તેઓ બાહ્ય પાચન કરે છે, એટલે કે પહેલા ખોરાકને શરીરની બહાર પચાવે છે અને પછી તેને પ્રવાહી સ્વરૂપે શોષી લે છે. આ વ્યાખ્યા પર ધ્યાન આપો. જે પોષણ પદ્ધતિમાં સજીવો મૃત અને સડી ગયેલા પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવે છે તેને મૃતોપજીવી પોષણ કહે છે, અને જે વનસ્પતિ આવી મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે તેને મૃતોપજીવી કહેવાય છે. ફૂગ સામાન્ય રીતે અથાણાં, ચામડા, કપડાં કે બીજી ઘણી એવી વસ્તુઓ પર ઉગે છે જે ગરમ અને ભેજવાળી જગ્યાએ લાંબા સમયથી પડી હોય. પરોપજીવી અને મૃતોપજીવી વચ્ચેનો મુખ્ય તફાવત આ છે. પરોપજીવી જીવંત યજમાન પર નભે છે, જ્યારે મૃતોપજીવી મૃત અને સડતા પદાર્થો પર નભે છે. હવે એક એવો સંબંધ જોઈએ જેમાં બંનેને ફાયદો થાય. કેટલાક સજીવો સાથે જીવે છે અને વસવાટ તથા પોષક તત્વો માટે સહભાગી બને છે. આ સંબંધને સહજીવન કહે છે. દાખલા તરીકે ફૂગ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે. અહીં વૃક્ષ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે અને બદલામાં ફૂગ તેને જમીનમાંથી પાણી અને પોષક તત્વો મેળવવામાં મદદ કરે છે.
બીજું ઉદાહરણ છે લાઇકેન. લાઇકેનમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે. અહીં ફૂગ વસવાટ, પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે અને બદલામાં લીલ પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનાવેલો ખોરાક તેને આપે છે. ટૂંકમાં સહજીવન એટલે પરસ્પર ફાયદો. અહીં બંને ભાગીદારોને લાભ થાય છે. તે પરોપજીવી સંબંધથી બિલકુલ વિપરીત છે. અને હવે અંતિમ વિભાગ 1.5 જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે? આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પર્યાવરણીય ચક્ર છે. વનસ્પતિ સતત જમીનમાંથી ખનિજ ક્ષારો અને પોષક તત્વોનું શોષણ કરે છે. તેથી સ્વાભાવિક છે કે જમીનમાં તેમની માત્રા ઘટતી જાય છે. ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા હોય છે. આપણે જોયું કે વનસ્પતિને પ્રોટીન બનાવવા માટે નાઇટ્રોજનની પુષ્કળ જરૂરિયાત રહે છે. હવે રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ શકે છે અને તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે. પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતા નથી. તેથી તે ચણા, વટાણા, મગ, વાલ જેવી કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં વસવાટ કરે છે અને તેમને નાઇટ્રોજન પૂરો પાડે છે. બદલામાં વનસ્પતિ એ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે. આમ અહીં સહસંબંધ જોવા મળે છે. આ સહજીવનનું એક શ્રેષ્ઠ વ્યવહારુ ઉદાહરણ છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપન કરે છે અને બદલામાં કઠોળ વર્ગની વનસ્પતિ તેને ખોરાક પૂરો પાડે છે. હવે આ પ્રકરણના કેટલાક પારિભાષિક શબ્દો પર નજર નાખીએ. આ દરેક શબ્દની વ્યાખ્યા અને અર્થ એકદમ સ્પષ્ટ હોવા જોઈએ. દરેક શબ્દ ધ્યાનથી સાંભળજો. પંક્તિ 1 સ્વયંપોષી, જેનું અંગ્રેજી છે ઓટોટ્રોફિક. પંક્તિ 2 હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ. પંક્તિ 3 પરપોષી, જેને અંગ્રેજીમાં હેટેરોટ્રોપ્સ કહેવાય. પંક્તિ 4 યજમાન એટલે કે હોસ્ટ. પંક્તિ 5 કીટાહારી, જેનું અંગ્રેજી છે ઇન્સેક્ટિવોરસ. પંક્તિ 6 પોષક તત્વો એટલે કે ન્યુટ્રિયન્ટ. પંક્તિ 7 પોષણ, જેનું અંગ્રેજી છે ન્યુટ્રિશન. પંક્તિ 8 પરોપજીવી એટલે કે પેરાસાઇટ. પંક્તિ 9 પ્રકાશ સંશ્લેષણ, જેને ફોટોસિન્થેસિસ કહેવાય. પંક્તિ 10 મૃતોપજીવી એટલે કે સેપ્રોટ્રોપ્સ. પંક્તિ 11 મૃતોપજીવી પોષણ એટલે કે સેપ્રોટ્રોફિક. પંક્તિ 12 પર્ણરંધ્ર, જેનું અંગ્રેજી છે સ્ટોમાટા. ચાલો હવે આખા પ્રકરણનો સારાંશ જોઈ લઈએ. આ મુખ્ય મુદ્દાઓનું એક ઝડપી પુનરાવર્તન છે. મુદ્દો 1 બધા જ સજીવો ખોરાક લે છે અને તેનો ઉપયોગ શક્તિ મેળવવા, વૃદ્ધિ તથા શરીરને જાળવી રાખવા માટે કરે છે. મુદ્દો 2 લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા તેમનો ખોરાક જાતે બનાવે છે. તેઓ સ્વયંપોષી છે. મુદ્દો 3 વનસ્પતિ સરળ રાસાયણિક પદાર્થો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોનો ઉપયોગ ખોરાક બનાવવાની પ્રક્રિયા માટે કરે છે. મુદ્દો 4 પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશ જેવા પરિબળો અનિવાર્ય છે. મુદ્દો 5 પ્રકાશ સંશ્લેષણ દ્વારા કાર્બોદિત જેવા જટિલ રાસાયણિક પદાર્થો ઉત્પન્ન થાય છે. મુદ્દો 6 પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે અને આ ઓક્સિજન સજીવોના અસ્તિત્વ માટે અત્યંત જરૂરી છે. મુદ્દો 7 ફૂગ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. તેઓ મૃતોપજીવી છે. મુદ્દો 8 અમરવેલ જેવી વનસ્પતિ પરોપજીવી છે. તેઓ યજમાનમાંથી પોતાનો ખોરાક મેળવે છે. આ સાથે વનસ્પતિમાં પોષણ પ્રકરણનું પુનરાવર્તન અહીં સમાપ્ત થાય છે.